વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય ગણિત દ્વિતીય સત્રાંશ કસોટી 2024માં જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારું જે ગણિતનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ મદદરૂપ બનશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેપર સોલ્યુશન કરીશું તેમાં તમારે ખાલી રીત યાદ રાખવાની રહેશે। અહીં તમારે જે નેક્સ્ટ પેપર આવે છે ગણિતનું તેમાં રકમ પણ બદલાયેલી હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે ગણિત વિષયમાં કેવા દાખલાઓ પૂછાઈ શકે છે। તો એ પ્રશ્ન નંબર 1 આપેલ છે। નીચે આપેલા દાખલા ગણો। 1. 5/2 ને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, એ 5/2 એ અપૂર્ણાંક સંખ્યા છે। આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 5ને 2 વડે ભાગવા પડે, તો 2 વડે ભાગીશું એટલે 2 કા 2 2 દૂ 4। અહીં શેષ 1 વધે છે અને ભાગફળ 2 આવે છે। તો એ જે ભાગફળ 2 આવે છે તે અહીં લખીશું, જે શેષ વધે છે તે અંશમાં લખીશું અને જે 2 વડે ભાગવાના હતા એને આપણે છેદમાં લખીશું। તો આ રીતે મિશ્ર અપૂર્ણાંક બનશે 2 પૂર્ણાંક અને 1 દૂત્યાંશ। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે તો તમે આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો છો। હવે બીજો એક્ઝામ્પલ અહીં પૂછવાનો છે કે 13/4 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો એ 13/4 એટલે 13ને આપણે 4 વડે ભાગીશું, તો 4 તારી 12, 13માંથી 12 જશે એટલે 1 વધશે એટલે 1 શેષ વધે છે એટલે 3 પૂર્ણાંક મળે છે અને 1 શેષ એ અંશમાં લખવાની છે અને 4 વડે જે ભાગે છે એને છેદમાં લખવાના છે। તો મિશ્ર અપૂર્ણાંકમાં થશે 3 1/4। આ રીતે વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક સંખ્યા છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે। હવે ત્રીજા નંબરે આપેલું છે કે 2 પૂર્ણાંક છે અને 1/3 જે મિશ્ર સંખ્યા છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે 3 અને 2નો ગુણાકાર થશે એટલે કે 3 દૂ 6, 6 અને 1 જે અંશમાં છે તે ઉમેરવાના રહેશે એટલે કે 7/3 જવાબ આવશે। તેવી જ રીતે ચોથા નંબરે મિશ્ર સંખ્યા આપેલી છે 3 પૂર્ણાંક 2/5 ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો આ બંનેનો ગુણાકાર થશે 5 તારી 15 અને 2 ઉમેરીશું તો 17/5 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન નંબર 1 પૂછાયેલ છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। તેમાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો। 1. અહીં સરવાળો કરવાનો છે 1/5 વત્તા 2/5, બંનેનો સરવાળો કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સમાન કરવા પડે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સમાન આપેલા છે તો છેદમાં 5 આપણે એક વખત લખીશું અને ઉપર 1 વત્તા 2 એ બંનેનો સરવાળો કરીશું, તો થશે 1 અને 2 3, 3/5 જવાબ આવશે। બીજા નંબરે આપ્યું છે 3/10 વત્તા 4/10, અહીં છેદ સમાન છે એટલે 10 છેદમાં એક વખત લખીશું અને ઉપર 3 વત્તા 4 બંનેનો સરવાળો કરીશું, તો થશે 3 વત્તા 4 એટલે 7/10। વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈપણ સરવાળા તમને પૂછાય તો તમે આ રીતે લખી શકો છો। અહીં રકમ બદલાયેલી હોઈ શકે પરંતુ રીત તમને ખ્યાલ હોવી જોઈએ। હવે ત્રીજા નંબરે આપણો છે 100/17 ઓછા 3/17, બાદબાકીમાં પણ સરવાળા જેવું જ છે। અહીં છેદ સમાન છે એટલે એક વખત લખીશું છેદમાં 17 અને 100/3 છે તો અહીં માઇનસ કરવાના છે, તો 100માંથી 3 જશે તો 3 વચ્ચે તો જવાબ આવશે 3/17। ચોથા નંબરે આપ્યું છે 5/11 માઇનસ 1/11, છેદ અહીં 11 લખીશું અને 5 ઓછા 1 કરીશું તો આવશે 4, તો 4/11 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છેદ સમાન કરી અને સરવાળા લખી શકો છો। કોઈ પણ તમને એક્ઝામ્પલ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો। અહીં બમાં આપેલું છે કે નીચે આપેલા દાખલા ગણો। 1. કેનાએ 1/5 મીટર રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબિન ખરીદી, તો બંને કુલ મળી કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સરવાળો કરવાનો છે તો 1/5 વત્તા 3/5 બંનેનો સરવાળો પહેલાં કરવામાં છે। હવે છેદ સમાન નથી તો છેદ સમાન સરખા કરવા માટે સામસામે ગુણવા પડે, તો એ 4ને આ બાજુ આપણે ગુણીશું, 4 અંશમાં અને છેદમાં 4 4 વડે ગુણ્યા અને જે 5 છે તેને અહીં સામેની બાજુએ 5 વડે ગુણીશું। હવે અંશનો અંશમાં ગુણાકાર કરીશું અને છેદનો છેદમાં ગુણાકાર, તો અંશમાં ગુણાકાર કરીશું તો 1 × 4 એટલે 4 ભાગ્યા 4 પંચા 20, અહીં પ્લસ અહીં 3 પંચા 15 અને 4 પંચા 20, અહીં છેદ સમાન થાય છે એટલે છેદ એક વખત 20 લખવાના અને ઉપર જે 4 વત્તા 15 કરીશું તો 19 જવાબ આવશે એટલે કે 19/20 મીટર જવાબ આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ રકમવાળા દાખલા
પૂછાય આ રીતે તો તમે આ રીતે સરવાળો કરી શકો છો। બીજા નંબર પર આપ્યું છે કે નેન્સીએ 2.3 લીટર કેરીનો રસ ખરીદ્યો। અહીં મિશ્ર સંખ્યા આપેલી છે તો તેને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવવી પડે। અને મીનાએ 1.1 લીટર કેરીનો રસ ખરીદ્યો, તો બંનેમાંથી કોણે કેટલો વધુ કેરીનો રસ ખરીદ્યો? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બંનેને પહેલાં પૂર્ણાંકમાં ફેરવીશું। તો પૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું તો અહીં 11/4 થશે અને જે નેન્સીએ રસ ખરીદ્યો છે તે 4 દુ 8, 8 વત્તા 3 એટલે કે 11/4 વત્તા આ આપણે ગણીશું તો 2 એકા 2 વત્તા 1 3 તો 3 દૂત્યાંશ થશે। તો એ 11ના 4 ભાગ છે, એ 3 દૂત્યાંશ છે। તો બંનેનો આપણે સરવાળો કરીશું તો ટોટલ બંને 17/4 કેરીનો રસ ખરીદ્યો। હવે વધુ કોને રસ ખરીદ્યો? તો જવાબ આવશે અહીં નેન્સીએ વધુ રસ ખરીદેલો છે। 3 નિધિએ સોમવાર 4/5 કિલો મોસંબી ખરીદી અને મંગળવારે 2/3 કિલો મોસંબી ખરીદી, તો તેની પાસે કુલ કેટલી મોસંબી થઈ? અહીં પણ બંનેનો સરવાળો જ કરવાનો છે। તો 4/5 વત્તા 2/3 કરીશું। છેદ સમાન નથી તો છેદ સમાન કરવા માટે સામસામે ગુણીશું। તો 3ને આ બાજુ ગુણીશું અને 5ને આ બાજુ ગુણીશું। તો એ ગુણાકાર કરીશું તો 12/15 થશે અને અહીં 2 પંચા 10/15 આ બાજુ થશે। હવે 15 છેદમાં સમાન થઈ જાય એટલે છેદમાં એક વખત 15 લખીશું અને ઉપર 12 વત્તા 10 બંનેનો સરવાળો કરીશું। તો જવાબ આવશે 22/15। વિદ્યાર્થી મિત્રો આ રીતે સરવાળા ગઈ સાલ જે પેપર લેવલ છે તેમાં પૂછાયેલ છે। હવે આગળ પ્રશ્ન નંબર 3 જોઈશું। તેમાં અહીં પ્રશ્ન નંબર 3 માગ્યા મુજબ જવાબ આપો। 1.50 અને 1.55માંથી કઈ સંખ્યા મોટી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પોઈન્ટ પછી બેંક 50 આપેલા છે અને અહીં 55 આપેલા છે, તો 55 મોટા ગણાય તો 1.55 એ સંખ્યા મોટી છે। બીજા નંબરમાં આપેલું છે કે 1.040 અને 1.40માંથી કઈ સંખ્યા નાની છે? તો એ દશાંશ સંખ્યા જોઈશું તો 1 પોઈન્ટ પછી અહીં 0 આપેલા છે અને અહીં પોઈન્ટ પછી 4 આપેલા છે, તો 0 નાના કહેવાય। તો જવાબ આવશે 1.040 એ નાની સંખ્યા છે। ત્રીજામાં આપેલું છે કે 100.250 અને 100.1 કરતાં મોટી સંખ્યા છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો 100.250 એ 100.1 કરતાં મોટી સંખ્યા છે, તો આ વિધાન સાચું છે। ચોથા નંબરમાં આપેલું છે કે 10.10 ખાલી જગ્યા 10.001 તો કઈ સંખ્યા મોટી છે? તો અહીં જે સંકેત મૂકવાના છે ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર 3 જે સંકેત આપેલા છે તેમાં અહીં 10.10 એ સંખ્યા મોટી છે, તો અહીં ગ્રેટર ધેનનું ચિહ્ન આવશે। દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1. 8.25 પૈસાને ₹100 દર્શાવો। વિદ્યાર્થી મિત્રો એ પૈસાને રૂપિયા સ્વરૂપમાં દર્શાવો તો 100 વડે ભાગવા પડે, તો 8.25 ભાગ્યા 100। ભાગાકારમાં 2 0 છે તો પાછળથી બેંક પહેલાં પોઈન્ટ મૂકવું પડે, તો 8.25 રૂપિયા જવાબ આવશે। 2. 15 સેન્ટીમીટરને મીટર ₹100 દર્શાવો, તો 15 ભાગ્યા 100 તો 0.15 મીટર જવાબ આવશે। વિદ્યાર્થી આ રીતે કોઈ પણ રકમ હોઈ શકે, પરંતુ આ રીતથી તમે તેનો જવાબ લાવી શકશો। પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો। 1. સરલાએ ગણિતની ચોપડી માટે ₹35.75 અને એક નોટબુક માટે 10.20 ખર્ચ્યા, તો સરલાએ કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો? હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે એટલે 35.75 વત્તા 10.20 કરીશું તો 45.95 જવાબ આવશે। 2. રિનલ પાસે ₹8.45 હતા, તેણે ₹5.30ની ચોકલેટ ખરીદી, તો રિનલ પાસે કેટલા રૂપિયા બાકી રહે? હવે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરવાની છે એટલે કે 8.45 ઓછા 5.30 કરીશું તો જવાબ આવશે 3.15 રૂપિયા બાકી રહે। 3. વિકાસે 4 કિલોગ્રામ 90 ગ્રામ સફરજન, 2 કિલોગ્રામ 700 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 300 ગ્રામ કેરીઓ ખરીદી, તો તેણે ખરીદેલા ફળોનું કુલ વજન શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સરવાળો કરવાનો છે 2.900। અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે તો 4.900 કિલોગ્રામ પ્લસ 2.700 કિલોગ્રામ પ્લસ 5.300 કિલોગ્રામ તમે સરવાળો કરીશું એટલે જવાબ મળી જશે। જે કેટલો જવાબ આવશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 4. કાજલ પાસે 20 મીટર 50 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું, તેણે પડદા બનાવવા માટે 4 મીટર 5 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો વિદ્યાર્થી મિત્રો અહીં 20.50 સેન્ટીમીટરમાંથી 4.5 સેન્ટીમીટર બાદ બાકી કરીશું, તો 20માંથી 4 મીટર બાદ કરીશું એટલે કે 16 મીટર અને 50 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર બાદ કરીશું તો 45 સેન્ટીમીટર વધશે, એટલે જવાબ આવશે 16 મીટર અને 45 સેન્ટીમીટર કાપડ બાકી વધે।
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરવાળા બાદબાકી પૂછાય તો તમે દાખલા ગણી શકો છો। હવે આગળ પ્રશ્ન નંબર આપણે 5 જોઈશું। તેમાં આપેલ માહિતીના આધારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આવૃત્તિ કોષ્ટક બનાવો। તેમાં એક આપેલું છે કે વિશ્વ 40 વખત પાસો ફેંકે છે અને દરેકે દરેક વખત તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો 40 વખત પાસો ફેંક્યો છે અને કયો અંક આવે છે તે દર્શાવેલો છે। બીજા નંબરમાં આપેલું છે ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે। આ રીતે ધોરણ 6ના જે વિદ્યાર્થીઓ છે તેમની રમત કઈ છે એમને પસંદ એ આપેલી છે। તો આના આધારે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે। તો તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈપણ આ રીતના દાખલાઓ પૂછાય તો તમે આ રીતે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકો છો, જે 6 ગુણમાં પૂછાય છે, એટલે કે 3 ગુણમાં પૂછાય છે। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 6 આપેલ છે। તો પ્રશ્ન નંબર 6માં રકમ આપણે સૂચના પહેલાં વાંચીશું કે નીચે આપેલા ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાં એક શાળાના ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવી। જુદા જુદા વાહનોનો ઉપયોગ કઈ રીતે શાળામાં આવતા વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર આલેખ જોઈશું અને પછી તેના પ્રશ્નોના જવાબ જે પૂછાય છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં મુસાફરીનો પ્રકાર છે, વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીં જે એક ચિહ્ન એક આ આકૃતિ આપેલી છે એના બરાબર એક વિદ્યાર્થી સમજવાનો આપણે। તો અહીં પોતાની કાર લઈને આવતા હોય તેવા કેટલા ચિત્ર આપેલા છે 1 2 3 4। તો અહીં 4 વિદ્યાર્થીઓ પોતાની કાર લઈને આવે છે। જાહેર બસમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 અને 5 ચિત્ર છે એટલે 5 વિદ્યાર્થીઓ। સ્કૂલ બસ 1 2 3 4 5 6 7 8 9 10 11 11 વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં આવે છે। સાયકલ લઈને આવતા હોય એવા 3 વિદ્યાર્થીઓ છે અને ચાલીને આવતા હોય એવા 2 4 7 વિદ્યાર્થીઓ એવા છે। આપણે અહીં ચિત્ર આપેલું છે કે આ જે ચિત્ર દોર્યું છે તેના બરાબર એક વિદ્યાર્થી લેવાનો છે। અહીં જો 2 આપેલા હોય તો આ એક ચિત્ર બરાબર 2 વિદ્યાર્થી લેવા પડે। ખાસ ધ્યાન તે રાખવાનું રહેશે। હવે પ્રશ્ન પૂછાય છે તો પ્રશ્નોના જવાબ આપીશું। તેમાં કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં આવે છે? તો જવાબ આવશે 11। 2 પોતાની કારમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો જવાબ આવશે 4। સી ચાલીને અને સાયકલ લઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો એ ચાલીને 7 વિદ્યાર્થીઓ આવે છે અને સાયકલ લઈને 3 વિદ્યાર્થીઓ, એટલે બંનેનો સરવાળો કરીશું તો 10 વિદ્યાર્થીઓ આવે છે। ડી જાહેર બસ કરતાં કેટલા વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં આવે છે? તો એ જાહેર બસમાં 5 વિદ્યાર્થીઓ આવે છે અને સ્કૂલ બસમાં 11 વિદ્યાર્થીઓ આવે છે। તો 11માંથી 5 બાદ કરીશું તો 6 વિદ્યાર્થીઓ વધારે આવે છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં તમને પ્રશ્ન કોઈ પણ પૂછાઈ શકે તો આ રીતે તમે જવાબ આપી શકો છો। આગળ આપણે બીજા નંબરમાં પણ આલેખ આપેલો છે તે ચિત્ર આલેખ જોઈ અને પ્રશ્નોના જવાબ આપીશું। નીચે ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો એક ચિત્ર આલેખ દર્શાવેલો છે। અહીં ગામ આપેલા છે A B C D અને E અને ટ્રેક્ટરની સંખ્યા આપેલી છે। અહીં એક ચિત્ર આપેલું છે ટ્રેક્ટરનું, તેના બરાબર એક ટ્રેક્ટર આપણે લેવાનું રહેશે। તો એ ગામ એની વાત કરીશું તો 1 2 3 4 5 6 ટ્રેક્ટર છે। ગામ એમાં 6 ટ્રેક્ટર છે। ગામ બીમાં 5 ટ્રેક્ટર આપેલા છે। ગામ સીમાં 1 2 3 4 5 6 7 8 ટ્રેક્ટર છે। ગામ ડીમાં 3 ટ્રેક્ટર આપેલા છે અને ગામ ઈમાં 6 ટ્રેક્ટર આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આલેખ દર્શાવેલો છે। હવે જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપણે મેળવીશું। તેમાં એ કયા ગામમાં સૌથી વધુ સંખ્યામાં ટ્રેક્ટર છે? તો જવાબ આવશે ગામ સી, જેમાં 8 ટ્રેક્ટર છે। બી કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો જવાબ આવશે ગામ ડી, તેમાં 3 ટ્રેક્ટર છે। સી ડીમાંથી સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો ડી ગામમાં 3 ટ્રેક્ટર છે અને સી ગામમાં 8 ટ્રેક્ટર છે, એટલે કે 5 ટ્રેક્ટર વધારે છે। ડી બી ગામ અને ડી ગામ બંને મળીને કુલ કેટલા ટ્રેક્ટર છે? તો બી અને ડીના સરવાળો કરીશું તો અહીં 5 અને 3, તો બંને મળીને કુલ 8 ટ્રેક્ટર છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને કોઈપણ ચિત્ર આલેખ આપે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય તો તમે આ રીતે આપી શકો છો। આગળ હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 7 આપેલ છે, તેમાં જોડકા જોડવાના છે। વિભાગ અ વિભાગ બ અહીં જે અહીં ખાલી જગ્યા આપેલી નથી, પરંતુ અહીં લંબચોરસ આકાર આપેલો છે। તો લંબચોરસ આકારની પરિમિતિ તો વિદ્યાર્થી મિત્રો થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ થાય, તો એને બી સાથે જોડવાનું રહેશે। હવે લંબચોરસ આકાર આપેલો છે એનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો સી સાથે જોડવાનું રહેશે। હવે ચોરસ આકાર આપેલો છે તો એની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ થાય, તો એ સાથે જોડવાનું રહેશે।
અહીં ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એ સાથે જોડવાનું રહેશે। અને પાંચમામાં આપેલું છે કે 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ, તો પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ થશે એટલે 2, અહીં પરિમિતિ થશે 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 2 કરીશું એટલે 8 સેન્ટીમીટર થશે। વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા પણ પૂછાઈ શકે। આગળ આપણે નેક્સ્ટ જોઈશું બ, તેમાં વિદ્યાર્થી મિત્રો આગળ અહીં આપેલું છે કે માગ્યા મુજબ ગણતરી કરો। તેમાં એક આપેલ આકારની પરિમિતિ શોધો। પરિમિતિ એટલે જે સેન્ટીમીટર આપેલા છે તે તમામનો સરવાળો કરવાનો હોય છે, તો આપણે અહીં સરવાળો કરેલો છે તો ટોટલ 20 સરવાળો થાય છે, એટલે કે આપેલ આકારની 20 સેન્ટીમીટર પરિમિતિ છે। અહીં બીજા નંબરમાં પૂછાય છે કે જેની બાજુઓના માપ 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ। અહીં પરિમિતિ આપેલી છે કે આપણે ત્રણેયનો સરવાળો કરીશું તો 5 + 4 + 3 તો 12 સેન્ટીમીટર ત્રિકોણની પરિમિતિ થશે। ત્રીજામાં આપેલું છે કે એક લંબચોરસની લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર છે, તેનું ક્ષેત્રફળ શોધો। અહીં લંબચોરસ છે તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મુજબ કરવાનું થાય, એટલે બંનેનો ગુણાકાર કરીશું તો 8 × 5 તો 8 × 5 = 40 સેન્ટીમીટર થશે। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લંબચોરસ હોય, ત્રિકોણ હોય તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર મૂકીને દાખલાઓ ગણી શકો છો। આગળ અહીં ક આપેલ છે તો કોયડાઓ ઉકેલો। તેમાં એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 10 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ લંબચોરસની આપણે પરિમિતિ શોધવાની રહેશે અને જે પરિમિતિ આવે એને 10 વડે ભાગવાના રહેશે, એટલે આપણને કેટલો ખર્ચ થાય તે મળી જશે। બીજા નંબરમાં આપ્યું છે કે એક ખેતરની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તેમાં 2 મીટર લંબાઈની બાજુઓવાળો એક ચોરસનો ક્યારો છે, તો ક્યારા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીં ખેતરની લંબાઈ જે આપેલી છે તેનું ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું, ત્યારબાદ જે ક્યારો છે તેનું ક્ષેત્રફળ શોધવાનું અને ખેતરના ક્ષેત્રફળમાંથી ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જશે। પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તેમાં પહેલો આપેલું છે 4x + 1 માં x ચલ છે, તો આ વિધાન સાચું છે। બીજામાં આપેલું છે કે 10 + x એટલે કે 10 માં x ઉમેરવા, અહીં સરવાળો છે એટલે ઉમેરવા, આ વિધાન સાચું છે। ત્રીજામાં આપેલું છે કે x માં 3 ઉમેરતા x + 3 મળે, તો આ વિધાન સાચું છે। 4 પલની હાલની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પછી તેની ઉંમર x - 5 થશે, આ વિધાન ખોટું છે। અહીં 5 વર્ષ પછી એટલે સરવાળો આવે x + 5 આવે, પરંતુ માઇનસ આપેલું છે એટલે આ વિધાન ખોટું છે। 5 2x - 1 માં xનો સહગુણક 2 છે, તો આ વિધાન સાચું છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને પૂછાય તો તમે જવાબ આપી શકો છો। અહીં રકમ બદલાયેલી હોઈ શકે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। પ્રશ્ન નંબર 9 અ, આકૃતિ પરથી માંગેલા ગુણોત્તર શોધો। અહીં ગુણોત્તર મેળવવાનો છે। અહીં એક આકૃતિ આપેલી છે, તેમાં આકાર આપેલા છે, ચોરસ છે, લંબચોરસ છે અને ત્રિકોણ છે। અહીં એક લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે, તો ચોરસની સંખ્યા 3 આપેલી છે અને વર્તુળની સંખ્યા 4 આપેલી છે, તો એનો ગુણોત્તર થશે 3/4। બીજામાં આપેલું છે કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને ચોરસની સંખ્યાનો ગુણોત્તર, તો ત્રિકોણની સંખ્યા 2 આપેલી છે અને ચોરસની સંખ્યા 3, તો 2/3 ગુણોત્તર થશે। ગુણોત્તરને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ 2/3। અહીં ત્રીજામાં આપેલું છે કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને કુલ આકારોની સંખ્યા, તો ત્રિકોણની સંખ્યા 2 છે અને કુલ આકારો 9 છે, તો 2/9 અથવા તો 2/9 આવશે। ચોથા નંબરમાં આપેલું છે કે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર, તો વર્તુળની સંખ્યા 4 આપેલી છે, તો 4 કુલ સંખ્યા 9 આપેલી છે, તો 4/9 ગુણોત્તર થશે। આ રીતે પણ તમે દર્શાવી શકો છો। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બ જોઈશું, તો અહીં બમાં આપેલું છે કે માગ્યા મુજબ ગણતરી કરો। તેમાં એક વીણા અને શિલા વચ્ચે 20 પેન 2/3ના ગુણોત્તરમાં વહેંચો, તો એ ટોટલ 20 પેન છે અને અહીં 5 ભાગ પાડવાના છે, 2 + 3 એટલે 5 ભાગ, તો 5 ભાગ પાડીશું તો 4 × 5 = 20, અહીં 4 ભાગ પડશે, તો એ 2 × 4 કરીશું તો 8 પેન વીણાને મળશે અને 4 × 3 કરીશું તો 12 પેન શિલાને મળશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર થશે। 2 આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો, તો એ વિદ્યાર્થી મિત્રો 4 પછી 6 2 ઉમેરો થાય છે, 6 પછી 8 થાય છે, તો 8 પછી 10 થવા જોઈએ, અહીં 12 આપેલા છે તો પ્રમાણમાં નથી એટલે આવશે ના।
ત્રીજામાં આપેલો છે કે રાધિકા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે તો 20 દિવસમાં કેટલા રૂપિયા કમાય? હવે 10 દિવસમાં 1500 કમાય તો બીજા 10 દિવસમાં 1500 કમાશે તો 1500 + 1500 એટલે કે 3000 રૂપિયા કમાશે। હવે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024માં જે ધોરણ 6માં ગણિત વિષયનું પેપર લેવાલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં જે દાખલા ગણ્યા છે તે પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકશે। હવે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ પેટર્ન યાદ રાખવાની રહેશે એટલે કે રીત। અહીં એક્ઝામ્પલ જે પૂછાયા છે દાખલા એની રકમ અલગ હોઈ શકે પરંતુ જો તમને તેની રીત આવડતી છે તો તમે તેના જવાબ મેળવી શકશો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ધોરણ 6ના જે પેપર લેવાલ છે તેના મોડલ પેપરના સોલ્યુશન હવે વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના જે પેપર લેવાલ છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવશે તથા જે વિદ્યાર્થી મિત્રો અહીં ગઈ સાલના જે પેપર લેવલ છે તેના તમામ વિડીયો તમામ વિષયના તથા જે પેપર લેવલ છે 2025ની સાલમાં તેના સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકવામાં આવશે તે તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।